वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
रामचंद्र भगवान की जय। सद्गुरु देव की जय। हेलो आप लोग कार्यक्रम शुरू करने पहला જોટાણા દેવળુના વતી નતમસ્તકે આગ્રહભરી વિનંતી કરવાની કે આ જોટાણા ગામ પહેલા નંબરનું ગામ અને આ કાર્યક્રમ પૂરો થયા પછી અમારી પ્રસાદી લઈને આપ જાઓ એવી અમારી આગ્રહભરી વિનંતી છે. पूज्य संत श्री रमेश भाई रामनवमीના પાવન પ્રસંગે જ્યારે સંત આપણે ઉપસ્થિત થયા છે ત્યારે આપણા સૌના ચંદે કોટી કોટી વંદન. નવોદભાઈ વિમલભાઈ શ્રી વૈષ્ણવ સાહેબ ચાલશે ચાલે ભૂતપૂર્વ વૈષ્ણવ સાહેબ आप शिल्प पदार्थ संपूर्ण सन्मान एक के जीवन निशान रुपया दे. पूरी बात जता रहे पूरी बात जता रहे यार
લેડીઝનો હાથ આવડો પડશે સર પેલી બાજુ ગુરુશ્રી અમૃત સાહેબ હિમાચલભાઈ પટેલ થી પધારેલા પૂજ્ય હરિવાના ભાઈઓ હરગોવનભાઈ તથા નારણભાઈ કે આજનો દિવસ આપણા માટે બહુ જ મહત્વનો છે. આજે રામનવમીના શુભ દિવસે પૂજ્ય હરિવાની પ્રતિમાનું અને તે પણ તેમના જન્મ દિવસે સંત શિરોમણી ભાઈશ્રીના શુભ હસ્તે આ ભૂમિ ઉપર પેદા થશે તેનો અનુભવ આપણે વર્ષો સુધી કરી શકીશું અને એ આપણને પ્રેરણારૂપ હશે. એટલે કે ભાની પ્રતિમા એ કોઈ સાધારણ સ્ટેચ્યુ નથી, પણ એક પ્રેરણારૂપ પ્રતીક છે. કાંગરેજી મહારાજ તો ઘણી વખત આપણી આ ભૂમિ ઉપર પધારેલા, તેમજ મોરારી બાપુ જેવા મહાન સંતોએ અહીંયા કથા વાચન કરી અને જે વાઇબ્રેશન અહીંયા ઊભા કર્યા છે તેના લીધે આપણે આ જોટાણાની ભૂમિ ઉપર ઘણી પ્રગતિ સાધી શક્યા છે. એટલે આવા મહાન સંતો આપણા આંગણે પધારે એ બહુ આનંદની વાત છે. આપણે સૌ જાણીએ છીએ કે ગતિ વિનાનો સમાજ પ્રગતિ કરી શકતો નથી, એ આપોઆપ પસાર થાય છે. અને તેને ગતિશીલ રાખવા માટે ધાર્મિક તેમજ સામાજિક મહાનુભાવોની પ્રતિભાની જરૂર હોય છે. અને એટલા જ માટે કુદરતે જોટાણાની આ પુણ્યભૂમિમાં જે સંતો પેદા થયા તે પૈકી પૂજ્ય હરિભા પણ એક સંસારી સંત હતા. એટલે આપણે આ ભૂમિમાં આપણે વિકાસ કરી શક્યા. ખાસ કરીને એમના જીવનકાળ દરમિયાન જોટાણા ધમધમતું વેપારી મથક હતું અને કેળવણી અને આરોગ્યની સુવિધાઓ અને માટે આ સુવિધાઓ માટે આ વિસ્તારમાં અગ્રેસર હતું. હવે આવા પૂજ્ય હરિભા પાડ્યું છે અને ખાસ કરીને આગળની પ્રગતિમાં આપણે આઈટીઆઈની સ્થાપના કરી છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજની સુપુત્રો તથા શિવાભાઈના વારસદારોનો પણ આપણને ઘણો મોટો સહયોગ મળ્યો છે. અને ખાસ આનંદની વાત એ છે કે અત્રે ઉપસ્થિત હરગોવનભાઈ અને નારણભાઈ અને એમના ભાઈ મંગળભાઈ આપને 11 લાખનો ચેક પૂજ્ય ભાઈશ્રીના હિસાબે આપણી આઈટીઆઈની સ્થાપના થઈ શકી. એટલે આ તબક્કે ભાઈશ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે સમયના અભાવે બહુ લાંબી વાત નહીં કરું તો મારા પછીના વક્તા હરિભા વિશે થોડું આપણને માર્ગદર્શન આપશે. પણ અંતમાં સ્વર્ગસ્થ હરિભા દ્વારા હાથ ધરવામાં આવેલા કેળવણીના વિકાસની જ્યોતને આગળ ધપાવવા માટે હું દાતાઓને વિનંતી કરું છું કે તેઓ આગળ આવે અને એ કામ માટે સહયોગ આપે. અંતમાં જણાવવાનું કે આપણે ભાગ્યશાળી છીએ કે ભાઈશ્રી જેવા અત્યંત વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં આપણને તેમના દર્શનનો લાભ મળ્યો અને એમના થકી જે આ ભૂમિ ઉપર આપણે એમના પાવન પગલાં પડ્યા તે આપણે એમને સૌ આભાર માનીએ છીએ. આપ સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ પણ હું આપનો આભાર માની વિરમું છું. જય હિન્દ. એટલે તમને એમાં માહિતી મળશે. મારે ટૂંકમાં માત્ર 3 મિનિટમાં જ વક્તવ્ય આપવાનું છે, એટલે હું મારી